જ્યારે પણ તમે કોઈ ગામનો ઉલ્લેખ કરો છો ત્યારે ગામની નદીઓ, નાળાઓ અને તળાવો બધા આપણા મગજમાં આવે છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે એવું કોઈ ગામ હોઈ શકે છે જે તળાવની વચ્ચે હોય અને આ કુદરતી કારણોસર તેનું તરતું ગામ પણ કહેવામાં આવે છે? હા, વાત કંઈક એવી જ છે. નમસ્કાર, હું કિન્નરી અને મજાની વાતમાં આપણે વાત કરીશું એક એવા ગામ વિશે જેને તરતું ગામ પણ કહેવામાં આવે છે. ઉત્તર પૂર્વીય રાજ્ય મણિપુરની રાજધાની ઇમ્ફાલથી લગભગ 32 કિલોમીટરના અંતરે લોકટક તળાવ આવેલું છે. સામાન્ય બોલચાલની ભાષામાં તેને તરતું ગામ પણ કહેવામાં આવે છે. લોકટક તળાવ એ ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા મણિપુર રાજ્યમાં આવેલું એક ખૂબ જ સુંદર તળાવ છે. આ તળાવ ઇમ્ફાલ નજીક બિષ્ણુપુર જિલ્લામાં આવેલું છે. આ તળાવનો કુલ વિસ્તાર લગભગ 280 ચોરસ કિલોમીટર છે. આમાંથી સૌથી મોટો ટાપુ 40 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. તે તેની સપાટી પર તરતી વનસ્પતિ અને કાદવમાંથી બનેલા ટાપુઓ માટે પ્રખ્યાત છે, જેને ફૂમડી પણ કહેવામાં આવે છે. લોકટક તળાવની સુંદરતા તેને જોઈને જ બની જાય છે. આ જ કારણ છે કે માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરના પ્રવાસીઓ તેને જોવા માટે આવે છે. જો આ તળાવમાં તરતું ગામ પણ છે તો વિશ્વનું એકમાત્ર તરતું રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે. તે બોલચાલની ભાષામાં કેબુલ લામચો તરીકે ઓળખાય છે. મણિપુરનું રાજ્ય પ્રાણી સાંગાઈ હરણ પણ આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે. તળાવના પર્યાવરણને બચાવવા માટે તેની સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે આ દિશામાં ઘણું કરવાનું છે. જો સમયસર કેટલાક નક્કર પગલાં લેવામાં નહીં આવે તો તળાવની ઇકોસિસ્ટમ બગડી શકે છે. લોકટક તળાવ ગામમાં રહેતા લોકોની આવકનો મુખ્ય સ્ત્રોત માછલી છે. ગ્રામીણ માછીમારો માટે આ તળાવ તેમની જીવાદોરી તરીકે કામ કરે છે. લોકો આ તળાવને મણિપુરની અર્થવ્યવસ્થા સાથે પણ જોડે છે. આ તળાવના પાણીમાંથી કેટલાક હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પણ ચલાવવામાં આવે છે. આ તરતા ગામમાં દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે. જો કે પ્રવાસીઓ માટે તેને વધુ સુલભ બનાવવા માટે વધુ પ્રયત્નોની જરૂર છે. અહીં કેટલીક નાની ઝૂંપડીઓ બનાવવામાં આવી છે, જેમાં એક રાતનું ભાડું 3000 થી 5000 સુધી હોય છે.